ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ વખતે આજે યોગીની સ્માર્ત 11 એટલે કે એકાદશી ક્યારે છે? 10 જુલાઈએ કરવાની કે 11 જુલાઈએ કરવાની? તો આપણા ભારત દેશ પ્રમાણે એનો કયો સમય રહેશે, પારણાનો સમય કયો રહેશે, વ્રત કથા શું છે, એ સંક્ષિપ્તમાં આજે હું તમને બધું જ સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે આપણા પંચાંગોના અનુસાર જે છે એકાદશી તિથિનો ક્ષય છે, છતાં પણ 2 દિવસ એકાદશી આ વખતે રહેશે। જેમ કે પહેલી એકાદશી જે છે એ 10 તારીખે શુક્રવારે છે, પણ એ એકાદશી જે છે એ યોગીની સ્માર્ત એકાદશી છે, જે અમુક સંપ્રદાયોમાં આ સ્માર્ત એકાદશીનું આચરણ કરવામાં આવે છે। અને જે સામાન્ય એટલે ગૌણ એકાદશી જે કહેવાય, જે દર વખતે હોય એને ગૌણ એકાદશી કહેવાય। એ જે ગૌણ એકાદશી છે એ 11 તારીખે રહેશે, ભાગવત યોગીની એકાદશી। તો તમે જે પ્રકારે જે સંપ્રદાય કે પથ પ્રમાણે આચરણ કરતા હોય એ પ્રમાણે તમારે એનું આચરણ કરવાનું। તમે 10 તારીખે પણ એકાદશી કરી શકો છો અને 11 તારીખે પણ કરી શકો છો, પણ ગૌણ એકાદશી એ જે છે 11 તારીખે રહેશે। હવે જો તમે 10 તારીખે શુક્રવારે એકાદશી કરવાના હોય તો એનો જે પારણાનો સમય છે એ 11 જુલાઈ બપોરે 1:50 થી લઈ 4:36 વચ્ચે પારણું ખોલવાનું, જો તમે 10 જુલાઈ શુક્રવારે એકાદશી કરવાના હોય તો। અને જે લોકો ગૌણ યોગીની ભાગવત એકાદશી 11 જુલાઈએ જો તમે કરવાના હોય તો એનું જે પારણું છે એ 12 જુલાઈ સવારે 5:32 થી લઈ અને 8:18 પારણું ખોલવાનું રહેશે, જો તમે 11 તારીખે ગૌણ એકાદશી કરવાના હોય તો। હવે એકાદશી તિથિની શરૂઆત ક્યારે થાય છે? તો એકાદશી તિથિની શરૂઆત છે એ 10 જુલાઈ સવારે 8:16 શરૂ થશે અને 11 જુલાઈ સવારે 5:22 સમાપ્ત આ તિથિ થઈ જશે। તો એ પ્રકારે તમે આચરણ કરશો જે મેં તમને જણાવ્યું। હવે આના વિશે જે કથા છે જેનાથી આપણે સૌ પરિચિત છે, અને એ કથા જે છે રાજા કુબેર અને હેમમાલિની જે યક્ષ હતો એની કથા છે। હવે એ કથાના વિશે અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશી વિશેના મહાત્મ્ય વિશે પૂછે છે ત્યારે ભગવાન એને કહે છે કે એક સમયની વાત છે કે જ્યારે રાજા કુબેર હતા, જે અલકાપુરી નામનું જે નગર હતું એમાં રાજ્ય કરતા હતા, અને એનો જે યક્ષ ગણ હતો જેનું નામ હતું હેમમાલી, એ હેમમાલીની પત્નીનું નામ હતું વિશાલાક્ષી। હવે જે કુબેર રાજા હતા એ નિત્ય પ્રાતઃકાલ ભગવાન શિવનું પૂજન સદૈવ કરતા, અને એમના માટે એમનો જે યક્ષ હતો હેમમાલી એ સદૈવ માનસરોવર પરથી પુષ્પ લઈ આવી અને એમને પૂજાના સમયમાં એ આપતો હતો। પણ એક સમયે એની મતિ ફરતા, યક્ષની મતિ ફરતા હેમમાલિની મતિ ફરી ગઈ અને એ માનસરોવરથી પુષ્પ તો લાવ્યો, પણ એ પોતાના ઘરે જઈ પોતાની સ્ત્રીને જોઈને એ કામાસક્ત થઈ જાય છે અને એની સાથે રમણ કરતાં સવારથી બપોર થઈ જાય છે અને એ પુષ્પ રાજાની ત્યાં લઈ જવાનું ભૂલી જાય છે। એટલે રાજા કુબેરને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે કે હજુ સુધી પણ મારા ભગવાન ભોળાનાથ શિવ માટે આ હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો? ત્યારે પોતાના દૂતને બોલાવીને કહ્યું કે જાઓ હમણાં જ હેમમાલીને અહીંયા લઈને આવો। જ્યારે દૂતે બધી તપાસ કરી ત્યારે પછી રાજાને આવીને કીધું કે હે રાજન, એ પોતાની પત્નીની સાથે રમણ કરે છે અને કામ વિરક્ત થઈ ગયો છે। ત્યારે પછી ક્રોધમાં આવી અને કુબેરે એને ત્યાં સભામાં બોલાવી અને કીધું કે મારા પરમ પરમેશ્વર ભોળાનાથની પૂજા તારા કારણે આજે મારી અધૂરી રહી છે, હું મારા નિત્ય નિયમથી ચૂકી ગયો છું, એટલે હું તને શ્રાપ આપું છું કે તું હમણાં જ યક્ષમાંથી મૃત્યુ લોકની ઉપર તું જઈશ અને એક કોઢી બની અને તારું જીવન અને મારો શ્રાપ તું ભોગવીશ। તે જ ક્ષણે શ્રાપના કારણે એ સ્વર્ગલોકમાંથી સીધો મૃત્યુલોક ઉપર આવે છે, અને મૃત્યુલોક ઉપર આવ્યા પછી એ કોઢી બની અને જ્યાં ત્યાં ભટકતો રહે છે, ફરતો રહે છે અને ખૂબ જ દરેક પ્રકારના કષ્ટોને ભોગવે છે। એક સમયે તે કષ્ટ ભોગવતો હિમાલય તરફ જાય છે અને માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચે છે। ત્યાં જઈ
માર્કંડેય ઋષિને નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે, એમને સ્તુતિ વંદના પ્રાર્થના કરે છે. પછી માર્કંડેય ઋષિ જાણે બીજા બ્રહ્માજી હોય એટલા તેજોમય એ સુશોભિત થઈ રહેલા હતા. એમને જોઈ પ્રણામ કરી પછી એની ત્યાં હેમમાલી જાય છે. ત્યારે માર્કંડેય ઋષિ એને બધું પૂછે છે કે તું આટલું બધું દુઃખ કેવી રીતે ભોગવી રહ્યો છું. ત્યારે હેમમાલીએ બધું એનું પૂર્વ વૃત્તાંત બધું શ્રવણ કરાવ્યું કે મેં આ મોટો અપરાધ કર્યો છે, કામ વિરક્ત થઈ કામ વિલાસમાં હું અતિશય મારી પત્નીની સાથે રમણ કરી રહ્યો હતો અને મારો જે નિયમ હતો, રાજાનો નિયમ હતો અને મારી જે એક જવાબદારી હતી એનાથી હું વિમુક્ત થઈ અને ન કરવાનું કાર્ય કરી બેઠો અને એના શ્રાપે આ બધું હું કષ્ટ ભોગવી રહ્યો છું. એટલે આ બધું ભોગવતા મને આ બધું ભોગવતા ધીરે ધીરે કદાચ મારો ક્યાંક ભાગ્યોદય થવાનો હશે અથવા તો મારા જીવનના કષ્ટ દૂર થવાના હશે, એટલે હું તમારી સમીપ આવી ચડ્યો છું. ત્યારે માર્કંડેય ઋષિએ કીધું કે તમે ચિંતા ના કરો, હવે આ જે એકાદશી આવશે, જે એકાદશીનું નામ છે એ યોગીની એકાદશી છે. જો તું શાસ્ત્રોના વિધિ વિધાનથી આ વ્રત કરીશ તો તું પાછો જે કંઈ બધા પાપ કરેલા છે એમાંથી મુક્ત થઈ અને તારા મૂળ સ્વરૂપમાં આવી જઈશ. આ પ્રમાણે માર્કંડેય ઋષિના વચન સાંભળી એ હેમમાલીએ જે છે આ રીતે એ હેમમાલી જે છે એ શાસ્ત્રોના વિધિ વિધાનથી એકાદશીનું વ્રત કરે છે, બધા પાપમાંથી મુક્ત થાય છે અને મૂળ સ્વરૂપમાં આવી અને પછી પોતાની પત્નીની પાસે પાછા જાય છે અને એ યક્ષ સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અને ભગવાનની કૃપાથી એનાથી થયેલા બધા જે પાપો હતા એ પાપમાંથી એ મુક્ત થાય છે. અને એટલું જ નહીં પણ ભગવાન અર્જુનને એવું કહે છે કે આ વ્રત કથા કરવાથી 88,000 બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ આ વ્રત આ એકાદશી કરવા માત્રથી થાય છે અને મનુષ્ય અંત સમયમાં સ્વર્ગલોકમાં એ નિધાન થાય છે, ગમન થાય છે અને વૈકુંઠ એને પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો અર્થ છે જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે અથવા તો કરશે એને મહાપુણ્યની તો પ્રાપ્તિ થશે, પણ એકાદશીના સાર સ્વરૂપે આપણે કદાચ જો સમજીએ તો એ એકાદશીના સાર સ્વરૂપે એ છે કે રાજા આવા એક કામાતુર વ્યક્તિના કારણે રાજા પોતાના નિયમથી છૂટી જાય છે. એટલે આવા વ્યક્તિના કારણે રાજા પોતાના નિયમથી ભંગ થઈ જાય છે. એટલે કે રાજા પોતાના નિત્ય શિવ પૂજાના નિયમનો ભંગ કરી બેસે છે. કેમ? પોતાની ભૂલથી નહીં, પોતાના યક્ષના ભૂલની કારણે. અને એ યક્ષ પોતે પણ કામમાં એટલો વિરક્ત થઈ જાય છે કે એના જીવનમાં એને જે જવાબદારી સોંપવામાં આવી હતી મહાપુણ્યની, એ જવાબદારીમાંથી પણ એ પોતાનું ભાન ભૂલી જાય છે અને પછી એ શ્રાપ ભોગવે છે અને દુઃખી થાય છે ને આ છે તે છે બધું. મૂળ સાર તમે આને સમજવાનો પ્રયત્ન કરશો તો જે કોઈ મનુષ્ય જ્યારે ભગવાને એને આપેલું અથવા પોતાના જીવનમાં એને જે કર્મ, કામ, જોબ જે કંઈ પ્રાપ્ત થયું છે એનાથી એ વિમુક્ત થઈને બીજા કોઈ કર્મમાં જ્યારે ખોટા કર્મમાં આરક્ત થઈ જશે તો પછી એને ક્યાંક ને ક્યાંક પાપના ભાગી બનવું પડશે. અને ખાસ કરીને તમે જુઓ તો રાજા જેવા રાજાએ આવા હેમમાલી નામના યક્ષની ઉપર આધાર રાખ્યો ત્યારે રાજા પણ પોતાના નિત્ય પૂજાના નિયમથી ભંગ થઈ જાય છે, એને ભંગ કરે છે. એનું કારણ શું છે કે જ્યારે તમારા જીવનમાં પણ તમે તો સારા છો, તમે તો નિત્ય નિયમથી ચાલવાવાળા છો, પણ બીજાના કારણે તમે તમારો માર્ગ પણ ક્યાંક ભટકી ના જાઓ, તમે તમારા નિયમને તોડી ના શકો અથવા તોડી ના દો, એનું ધ્યાન રાખવું. કારણ કે ક્યારેક આપણે તો સીધા ચાલતા હોઈએ પણ જ્યારે બીજાના ઉપર આધાર રાખીને આપણે ચાલીએ તો ક્યાંક ને ક્યાંક આપણે ક્યારેક બીજાના કારણે નિરાધાર પણ બની શકીએ છીએ અને જીવનમાં ન થવા છતાં પણ અજાણતાથી પાપ આપણે કરી દઈએ છીએ. આ હતો આજનો વિષય વિડીયો સત્સંગ. જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.